ભગવાન કૃષ્ણ એકવાર વનના મધ્ય ભાગમાં એક વિશાળ ઘટાદાર વૃક્ષ નીચે બેઠા હતા અને ડાબો પગ જમણા પગ ઉપર ચડાવીને વૃક્ષને અડેલીને વિશ્રામ કરતા હતા. આવે સમયે એક જરા નામનો પારધી શિકારી એ શિકારની શોધમાં આવી ચડ્યો. એણે કૃષ્ણના એ રક્તવર્ણ એટલે ગુલાબી રંગના ચરણને જોયા. એણે માન્યું કે આ કોઈક હરણ છે અને તેથી એણે બાણ ચઢાવ્યું. જોરથી પારધીએ એ કૃષ્ણના પગને હરણ સમજીને માર્યું, વીંધી નાખ્યું. પોતાનો શિકાર લેવા દોડીને આવેલા એ પારધીએ જોયું કે ઓહ, આ તો ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ હતા. ગભરાયો, બી ગયો, ચોધાર આંસુએ આક્રંદ કરવા લાગ્યો. અરે, મેં આ શું કર્યું? આ પાપ મારાથી કેવી રીતે થઈ ગયું? પ્રભુ, હું આપનો અપરાધી છું. મેં આપના ચરણોને વીંધવાનું જઘન્ય પાપ કરી નાખ્યું છે. આ સમયે કૃષ્ણ એને સમજાવે છે કે આમાં તારો લેશ માત્ર દોષ નથી. કાળની ગતિને કોઈ અટકાવી શકતું નથી. આથી દુઃખી ન થા, પશ્ચાતાપથી વ્યથિત ન થા. તું તારી જાતને દુઃખી ના કરીશ. આવું કંઈ જ કરવાનું જરૂર નથી. આનો અર્થ એ થયો કે બાણ વાગ્યા પછી પારધીને ક્ષમા આપવા માટે કૃષ્ણે પોતાનો શ્વાસ રોધી રાખ્યો હતો અને એ રીતે જ પારધીને ક્ષમા આપે છે. સાચો ક્ષમાવાન બીજાના અવગુણ જોવાને બદલે એના પ્રત્યે સ્નેહ ભાવ દાખવે છે. આથી જ પોતાના સાધન ભજનના કાળમાં 6 વર્ષ સુધી ભગવાને તપ કરવાની વાત બતાવી હતી. આમાં આ કથાની અંદર તો એક જ આપણને બોધ આપ્યો જય મહારાજે કે પોતાના અવગુણને હણે પરના તો હૃદયે ન અવગણે, કોઈના દોષ ન દેખે કશા, મનના નિર્મળ તેની દશા. જય મહારાજ.